મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે અને બેફામ બનેલા ખનીજ માફિયાઓની હરકત પણ મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે। મહેસાણા જિલ્લાના ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પરમાં રેતી ભરીને શિવાલા સર્કલથી બાયપાસ હાઈવે પર ભાગી રહેલા ખનીજ માફિયાના ડમ્પરનો પીછો કરતા ખનીજ માફિયાએ ખનીજ વિભાગની ટીમને રોકવા હાઈવે પર રેતી ઢોળવાનું શરૂ કર્યું। આમ ખનીજ વિભાગની ટીમને રોકવાના પ્રયાસ બાદ પણ રેતી ભરેલા બે ડમ્પર નુગર બાયપાસ સર્કલ પાસે ખનીજ વિભાગના હાથે ઝડપાઈ ગયા। ખનીજ માફિયાઓએ હાઈવે પર રેતી દોડીને ખનીજ વિભાગથી બચવાના પ્રયાસ બાદ ખનીજ માફિયા ઝડપાઈ જતા રોષે ભરાયેલા ખનીજ માફિયા મહેશ પટેલે તેના સાગરીતો સાથે ખનીજ વિભાગના અધિકારી યુગીરાજસિંહ પરમાર પર હિચકારો હુમલો કર્યો હતો। મોડી રાત્રે ખનીજ માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગની ચોર પોલીસની રમતમાં ખનીજ અધિકારી ઘાયલ થયા અને યુગીરાજસિંહ પરમારને સારવાર અર્થે મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। મહેસાણા તાલુકા પોલીસે ઘાયલ અધિકારીનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાત્રિ દરમિયાન અમે ચેકિંગમાં હતા તે દરમિયાન મારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી યોગીરાજ પરમાર જ્યારે એક ડમ્પરનો પીછો કરીને પકડીને લાવેલા, ત્યારબાદ એમાં સાદી રીતે ખનીજ ભરેલું હતું। એમને જપ્ત કરી અને મૂકીને નીકળતા હતા ત્યારે જે ડમ્પર માલિક છે તેઓ આવ્યા અને એમની પર હુમલો કરી દીધો અને એમને ગળદાપાટુનો માર અને બીજા 30 હથિયારોથી હુમલો કરેલો છે। એમને અમે સિવિલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ કરેલા। શિવાલા સર્કલથી આપણે પકડેલું હતું અને એને મારુતિ પ્લાન્ટ જે છે નુગર ચોકડી ત્યાં આગળ મૂકેલું હતું અને નુગર ચોકડીની આસપાસ એ રીતે હુમલો કર્યો। ગઈકાલ રાત્રે 2 ડમ્પર સીઝ કર્યા છે। એમાં જે ડમ્પર છે રોયલ્ટી પાસ વગરનું હતું અને એ ડમ્પરના માલિકે હુમલો કરેલો છે। એટલે જ્યારે ટીમ કામ કરતી હતી અને એમને ડમ્પર જપ્ત કરીને મૂકી અને નીકળ્યા તો ત્યારબાદ એ માલિકને ખ્યાલ આવ્યો હશે અને માલિક પણ ત્યાં હાજર હોય તેમને આ લાગ્યું હશે એટલા માટે એમણે પાછળથી આ રીતે હુમલો કરેલો છે। હુમલો કરવામાં અત્યારે તો જે 3 લોકો હતા એમાં એક વ્યક્તિ જે છે અને બાકીના એની સાથે 2-3 બીજા સાગરીતો હશે। અત્યારે તો એવું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ મેહુલ પટેલ કરીને જે ડમ્પર માલિક હતા એના દ્વારા હુમલો થયેલો છે।